પાંડેસરા વિસ્તારમાં આવેલી કનિષ્કા ડાઇંગ મિલમાં દુર્ઘટના સર્જાઈ હતી। સેન્ટ્રલ મશીનમાં કામ કરી રહેલા યુવકને અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો, જેથી યુવક બેભાન થઈ ગયો હતો। તાત્કાલિક સાથી કામદારો અને સંબંધીઓ તેને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જો કે યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પરિવારે આર્થિક આધારસ્તંભ ગુમાવતા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે રોકકળ કરી મૂકી હતી। મનોજ તિવારીએ કહ્યું કે ડાઇંગ મિલમાં કામ કરતા હતા એ દરમિયાન શોક લાગ્યો હતો। ઇલેક્ટ્રિક શોક કેવી રીતે લાગ્યો તે મને ખબર નથી, પરંતુ જેવી મને જાણ થઈ કે તરત જ ટેમ્પો લઈને અમે સૌપ્રથમ આરોગ્યમ હોસ્પિટલને લઈ ગયા હતા। ત્યાં હોસ્પિટલમાં તબીબોએ સિવિલમાં લઈ જવા કહ્યું હતું। સિવિલ હોસ્પિટલ આવતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। रमेश तिवारी कहाँ पे काम करते हो, क्या हुआ था? कनिष्का डाइंग प्रिंटिंग में काम करते हैं। क्या हुआ था पंडे इसके साथ? साहब वो सेंटर पे सिलाई मशीन चला रहे थे, उस पर करंट लगने की वजह से। करंट कैसे लगा? ये मेरे को नहीं मालूम। मेरे को तो स्टोर में जब बताया गया तो उसमें ये लोग होल्डिंग में थे। वहाँ से मैं तुरंत टेम्पो लिया, अपना कंपनी का टेम्पो लिया। उसके बाद वहाँ से आरोग्या, वहाँ पे है ना आरोग्या में लेके गए। वो लोग बोले कि नहीं, इसको सिविल में लेके जाइए। वहाँ से डायरेक्ट सिविल में लगा। सिविल में क्या बोला? सिविल में ECG चेक किए, वो बोलते हैं कि डेथ हो गया।